નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય સંસ્કૃતમાં સેમ ટુમાં પુનરાવર્તન 1। ચાલો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે સરસ અક્ષરે લખતા જાવ। તમને બધાને શુભેચ્છા। પ્રશ્ન નંબર 2 છે, ડાયરેક્ટ ચાલુ કરીએ। નીચેના શ્લોકો પૂર્ણ કરો। ચાલો, પહેલું આપેલું છે, કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજીના ન ચ સર્પણી પંચપુત્રી ન પાચાલી જોયુ જાનાતી સ પંડિત। બીજું, દ્રષ્ટિપુત્તમ ને સતે પાદ વસ્ત્રમ અભેજલમ પીભેજલમ શાસ્ત્રપુતામ વદતે વાણી મનઃ પુત્રમ સમાચરિત। ચાલો, હવે છે પછીનો પ્રશ્ન। ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો અને ખાલી જગ્યામાં બીજા ક્રિયાપદો લખી જાતે અન્ય વાક્યો બનાવો। જો આપેલું છે આપણે એ પ્રમાણે કરવાનું છે। ચાલો લખો। સંસ્કૃત વાક્યના સામે ગુજરાતી વાક્ય લખવાનું છે। આયુષી તરતી, તો આયુષી તરે છે। આયુષી પીવતી, આયુષી પીવે છે। આયુષી ખાદતી, આયુષી ખાય છે। આયુષી નૃત્યથી, આયુષી નૃત્ય કરે છે। આયુષી વદતી, આયુષી બોલે છે। આયુષી પઠતી, આયુષી વાંચે છે। આયુષી ઉપવિશતી, આયુષી બેસે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન છે, આદર્શ વાચન કરો અને ગુજરાતીમાં ભાષાંતર કરો। પહેલું છે સુપ્રભાત, પછી છે નમસ્કાર, શ્રીમાન, પધારો, આવો, બેસો, પછી છે આભાર, પછી જે બધા કુશળ છે ને, તો કે હા બધા કુશળ છે, તમે શું કરો છો? તો હું સ્વાધ્યાય લખું છું। ચાલો, સુરેશ સુપ્રભાત, મહેશ નમસ્કાર, શ્રીમાન પધારો, આવો, બેસો। સુરેશ આભાર, મહેશ બધા કુશળ છે નહીં? સુરેશ હા બધા કુશળ છે, તમે શું કરો છો? તો મહેશ હું સ્વાધ્યાય લખું છું। પાંચમો પ્રશ્ન છે, એક વાક્યમાં સંસ્કૃતમાં ઉત્તર લખો। ચાલો લખો। પાદરક્ષક નિર્જીવ બહુપાશક અસતિ। બીજું, છોટિકા સ્ત્રી અમુખી શબ્દમ કુરુતે। ત્રીજું, એતદ વાક્ય ભાવેશ વદતી। ચોથું, એતદ વાક્ય ચેતના વદતી। પાંચમામાં પૃથ્વ્યા એતાની પ્રીણી રત્નાની સંતિ। પેલું જલમ, અન્નમ અને શુભાષિતમ। પછી લખો છઠ્ઠું, ઉદ્યમેન હિ સિંધ્યતિ કાર્યાણી। સાતમું, પૂર્વ દિશાયામ કાલિકા માતા રક્ષતી। આઠમું, ગુર્જર પ્રદેશ પક્ષ દક્ષિણ પદ્યામી ચ તુ કુંતેશ્વર અસતિ। ચાલો, છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સાચા વિધાન સામે રાઈટ અને ખોટાના સામે ચોકડીની નિશાની કરો। ચાલો, પહેલામાં ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, પછી છે ચોથું ખોટું અને પાંચમું પણ ખોટું। ચલો, પ્રશ્ન નંબર 7 છે, અલગ પડતા શબ્દો ઉપર ગોળની નિશાની કરો। પહેલામાં આવશે સુખમ, પછી આવશે શ્વાના, પછી છે મશક, પછી છે શાટિકામ ને પછી છે પાંચમામાં પુસ્તક। આઠમો પ્રશ્ન છે, વિદ્યાર્થી અને વિદ્યાર્થીની મદદથી વાર્તાલાપ એટલે કે નાટ્યાત્મક રજૂઆત કરવાની છે। ચાલો, રાજા, નમસ્તે રિયા, તો રિયા। નમસ્તે રાજ, રાજ। ભવાન કિમ કરોતિ? રિયા। અહમ ગૃહ કાર્યમ લિખતી। રાજ। સર્વે કુશલમ વા? રિયા। આમ કુશલ। રાજ। રિયા ત્વમ સ્વાસ્થ્યમ કિમ? રિયા। મમ સ્વાસ્થ્યમ સમીચીનમ। રાજ। ત્વમ ભાત કિમ કરોતિ? રિયા। મમ ભારતમ પાઠશાલામ ગચ્છતિ। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।